ધાબળા ગરમ ગરમ શિયાળાના ઓઢવાના ધાબળા આયા ધાબળા એ ધાબળા આયા ધાબળા ગરમ ગરમ શિયાળામાં ઓઢવાના ધાબળા આખો દિવસ ભૂલી કરી નથી આજે બોલો આખો દિવસ કંટાળી ગયો એક કામ કરો હોતનો ટાઈમ બી છે ને આ તો દાડો આ ગામમાં રોકાઈ ગયો હેનો થોડો આડો પડી ગયો આજે થાક બી એટલો લાગ્યો છે કંટાળી ગયો આજે બહુ થોડો આડો પડી જાવ તો મને હા આ કમરે સીધી થઈ જાય ને સવારે બીજા ગામમાં જઈ અને બોણી કરીશ તો સરસ રીતે વેચી મારીશ આ થોડો આરામ કરવા દો ડખો થઈ ગયો છે મોંઘવારી વધી ગઈ છે અને કોઈ ચોરી કરવા કશું મળતું જ નહીં હવે શું કરું તો ખબર પડે કે હવે દારૂવાળાના પૈસા વધી ગયા છે અને કોઈ ચોરી કરવા માટે ઘરમાં કશું સામાન પણ મળતો નથી એટલે આ કયો નમૂનો આવીને અહીંયા ઊંઘ્યો છે એ પોપટ ફૂંકાઈ ગયેલી ખજૂર કોણ છે ભાઈ હું આ ગામનો સરપંચ છું કોને પૂછીને તું અહીંયા એને ઊંઘ્યો છે સરપંચ જેવો તો દેખાતો નહીં અરે આ સરપંચ ના બગડમાંથી શું બીજા હાથ નીકળે છે ચાર હાથ જોડા હોય તો સરપંચ અરે ભાઈ હું ગોમે ઢાબળા વેચું છું તો ઢાબળા વેચે છે તો અહીંયા કેમ ઊંઘ્યો છે તું ઢાબળા વેચ અરે અત્યારે થાક્યો છું ને હવાની બુની કરી નથી કોઈની તો અહીંયા ચો તારી બોલી થવાની હતી આ તો તે ઉપરથી જગ્યા પર પનોતી ચોટાડી દીધી કેમ ભૈલા એવું બોલો છો ભલા એટલે હું તારા જીવડો છું હવે કાકા કેમ આવું બોલો છો મને આવડે હું બોલું તને આવડે તું બોલ તો મને ઊંઘવા દો અત્યારે કંટાળ્યો છું યાર સારું છે તારો ધંધો કરવો છે ને આ ધાબળા શું ભાવે વેચે છે તું હું તો 500 રૂપિયા વેચું છું ઓહો 500 રૂપિયાનો ધાબળો 500 રૂપિયાનો ધાબળો તમારે લેવા છે મારે તો બધા લેવાના છે તું ચૂપ તો મને આરામ કરવા દો અત્યારે આઈ ગયા લો ધાબળા લેવા તમને ઊંઘ આવે છે ને હાલ તમે ઊંઘી જાઓ તમારા બધા ધાબળા વેચી નાખું છો શું બોલ્યા હું કશું બોલ્યો નથી તું બેટા થાક્યું છે હા ઊંઘી જા બેટા અરે ઊંઘી જા 500 રૂપિયાનો એક ધાબળો છે એક મિનિટ લે અરે પાકીટમાં 1 રૂપિયા પૈસો નહીં હવે ગયો એક તો દારૂડિયો ને પોતાના મનમાં લાગે કે હું સરપંચ છું હવે શાંતિ થઈ જશે હવે ઊંઘવા દો હવે શાંતિ વિનુભાઈ આ શિવભાઈ રે આવરા એટલે ઢાઢ વધી ગઈ છે. અરે વિનુભાઈ રામ રામ. હું એમ કહું છું કે ગામની અંદર ઠંડી છે કે બીજે પણ છે એટલે આ 2 દાડથી તો જબરી ઢાઢ વળી છે. હા તો હું તો એમ કહેવા માંગતો હતો અત્યારે મારે બજાર જવાનો વિચાર હતો પણ હવે થઈ ગઈ છે હમી હોજ એટલે હવે હું તો શું કહું છું તમારા ઘેર છે ધાબળા કે ઓઢવાના ધાબળા તો હારા જૂના બધા ફાટી ગયા છે ને એમાં તો ગતું રહેવાતું નહીં. હું તો કહું કાલ સવારમાં જઈએ આપણે 2 બજાર જવું છે મારે. હું તો કહું સિટીમાં હેડો આપણે કાલે સવારમાં જઈએ કાલ જવું છે અને એક લાવવાની જગ્યાએ આપણે બે લઈને આવશું આ ઠંડી તો નહીં સહન થતી હો અને સમાચારમાં આલી પણ ઠંડી વધવાની છે. હા અને પાછું વાવેતરમાં ખેતરની અંદર મજૂરિયા કરે તો બિચારા મજૂરિયાને ઉઢવા તો જુએ કે તો એક સાદર બીજી વધની લાવશો એટલે મજૂરને બિચારાને ઉઢવા કોમ આવે અને કાલ સવારે નીકળો ને એટલે મને યાદ કરજો આપણે વહેલા નીકળીએ એ હા હો વળી કોમ થતું નહીં હો હવે તો જઈને 2 ગોદરા ઉઢીને ઊંઝી જ જાઉં એ હા હમણાં ચો બાજુ જાઉં છું. અરે હાલ હું બજાર થઈને જ આવો પણ વિહરાઈ ગયું મને કોપડા લેવાનું હવે હું ઘેર જાઉં કે
એ સાચી વાત. હા એટલે આ ચિયું કૂતરું ફસે હા આ શું વેચે આ કઈ નવી આઈટમ લાવે લે એટલે ઇસલા આ શું કરે લે તું ગરમ ઢોબળા લઈને આવું ઓઢવા માટે. છોકરો સુધરી ગયો એમ હા ધંધો ચાલુ કર્યો એમ હું ધંધો ચાલુ કર સારું મહેનત થી ઢાબળા લાવ્યો. મૂડી ચોથી લાવે લે આ મૂડી મંદિરે પડી હતી, મૂડી લઈ લીધી મેં. અલે ડફોડ આવું કોમ કરાય મૂડી મંદિર માંથી લેવાય અરે કાકા તમે અમે તને કોઈ ગરીબ ને દાડા સુધરતા હોય તો તમે જો ટાંગો વચ્ચે લાવો છો. સારું હું શું કહું છું કેટલે વેચ્યા કે છે મારે જવાનું હતું કાલ પાટણમાં જ, બરોબર ધાબળા 2 લેવા માટે. હવે તું જ બોલ કે તારે કેટલે વેચવાના છે? આ ધાબળા 750 રૂપિયા. એટલે એ આ તારા ભાવ કરે છે? આવા તો જો એ ભાવ નહીં હેડ હેડ ચમ આવા ભાવ નહીં. તું એક કામ ઘેર હેડ 2 ધાબળા માર લેવા તું એક બેહીને વાત કરી હેડ આવી રીતના રસ્તામાં વાત ના હા હેડો હેડો. કરી આ તો વધારે પી ગયો પગનો તો ટેકો રહેતો નહીં એટલે પણ બોલવાનું બસ આટલે મિલ એ સર આટલે મિલ એટલે ઊંઘવાનું નહીં કીધું લે હાથ તો ના ટકતો હોય તો ચમ આટલો બધો પીતો હશે હે ભગવાન. બોલો ઓય મેલ તું ઊભો થાય તને ખબર પડશે કે જોઈ લો. શું જોયો છો? આ 2 એક જેવા કલર છે એટલે કીધું. હા હું શું કહું મને આ 2 ગમ્યા છે. હવે આ 2 ની કિંમત તું બોલ કિંમત સમજીને કહેજે ગોમનો છે. આ સમજવા તો મને કેટલો ટોટલ થાય મને જ નહીં ખબર પડે. બોલ 750 1900 એટલે 750 થાય 1900 ચોથી થયા 1500 થયા. હા પણ લે આવવાનું બોલ કે તો 1500 જ લેવાના. હવે ગમ્યા તો મને છે અલ્યા 1500 તો 1500 ચોથી હાલું હું તને કી આ ધાબળા મને ગમ્યા છે ને તું મને બોલ કાલ સવારમાં. એટલે શિવભા હા આ શું આવ્યું? એટલે ગરમ ગરમ ઓઢાના ડાબડે. આ દારૂ રે ઢાબળા વેચવાના છે? હું એ જ કહું છું કે આ શું નવો વેપાર મોડ્યો છે તે? એનો બાપ પૈસા નહીં વેપાર તો કરવો પડે કે નહીં. મોંઘવારી કેટલી ભલે, વધી ભલે, ગઈ ભલે. છે. હું શું કહું છું? કેવી રીતના કાઢવાના. હવે બંધ તો કર વાત એ કોઈ ખોટું નથી, આ ધંધો સારો છે સારો કહેવાય. પણ ધાબળાનો ભાવ તો કે મારે 2 જોઈએ છે. ટોટલ 1900 થયા હતા. અલ્યા 750 કે ને પાછું 1900 કે આ દારૂ ડે પાછું ધંધો કરાય. એક કામ કર એક કોબડાના હું તને છે ને જો મારે લેવાના ઓભળ ભાવ તું ગોમનો છે 2 પૈસા તું કમાઈ મારે 2 લેવાના 2 નહીં લેવાના વિનિયાને ટોટલ થઈ ટોટલ 4 4. તો તારે પટી ગયા 4 જ છે કે તો ચારની મેં ગણ્યા નહીં કેટલો વેપાર હું મૂડીને લાવ્યો. બરાબર 4. હું તો કહું 100 રૂપિયા હાલો એક ના 2 ના હાલ દો ને ચાલશે. એટલે 2 ના 100 રૂપિયા તો હોતા હતા. તારા હાલવા છે કે નહીં? ના હાલવા તો કોઈ નહીં ના હાલવા તો જા તું જા. આ તો બરોબર તે ગોમો તમે કીધી 100 રૂપિયા. ના 2 ના 100. 100 રૂપિયા ના અડધું ક્વાર્ટર નહીં આવે યાર. જોશે કે નહીં આ ધંધો કરવા માટે નહીં આવ્યો આ દારૂડિયો છે એટલે આ દારૂના લટમાં જ પડી તો રહેશે. મારે લઈ લેવો. પૈસાનું હું ગમે તે કર્યું તમારે કોને આ બધી ચોટ આપી છે? અમાર નથી લેવાતો. એ તો રહેવા દો તમે જવા દો લઈ લેજો. તું તાર ગામમાં બીજે ફરીને વેચી મારજે જા. 4 ધાબળાને કેટલા થાય? હું બીજું કોઈ વાત કરવા માંગતો નથી. જો 2 ધાબળા લઈ જશે યાર 2 ધાબળા હું લઈ જઈએ એમ કહીને 100 ને 100 200 રૂપિયા તમને આલીશ. 200 રૂપિયા તો હશે યાર. ના આવે તો લઈ જાય તો તમે તમે કોણ લેશે તારા જોડેથી કે તો તમે 50 રૂપિયા ધાબળા ગણ્યા છે? જે ગણ્યા એ હું મેં તારે તો બધા મૂડી છે લઈ વિનુ લઈ. એ વાત તો સાચી, મારી ચો મૂડી છે. જો જે નસીબ થી આવે યાર. આમ ભરોસે સરસ સરસ ભગવાન આ 2 હું લઈ જાઉં. 100 વર્ષના કરવે.
હેડ કે હોય દારૂ આવા પૈસા આવતા રહો મને. બસ આવી રીતના ધંધો કરતો હમણાં સારું લાગે પણ દારૂ પીવાનું બંધ કર. વિનુ લે હવે કાલ પાટણ જવાનું કરતા હતા અને આ તો ઘેર બેઠા બજાર ભરાયું. એ તો સારું થયું દારૂડિયો લાવ્યો તો અને સસ્તા સારું 50 રૂપિયા બે મળી ગયા. અલ્યા મોણમાં જાવ ને તો આ વસ્તુ છે ને 500 કે 400 થી નીચે ના મળે. તો મને ખબર સાલ સીઝન ધાબળાની સીઝન છે. પણ ખરેખર આ મૂડી ચોથી લાવ્યો હું એમ નહીં કહેતો કે આ 200 રૂપિયામાં આપી જાય. મેલો ને ભાઈ એ બધી વાત મેલો આપણા ભાગા આવી જાય આપણે કાલ જાવું મટ્યું. બસ તો હવે એક કામ કરો ઘેર જો અને પેલી ડોસીને ઉઠાડો અને હું મારા ઘેર લઈ જાઉં પેલો છોકરો ઉઠશે. એ હા હા કેટલા કલાક ઊંઘ્યો ચાદરો મારા ધોપડા ચો જ્યાં કોણ લઈ ગયો છે ધોપડા તો નહીં લઈ ગયો હોય ને બુની નથી કરી વેપાર ને મારી મૂડીનું શું હવે મારા ગામમાં એને કેટલે ગોતવા દારૂડિયાને ઘૂમ જ જવું પડશે. ઓ કાકા બોલો જો કેમ આ ધોપડા તો મારા છે. ચોથી તારા હોય અરે કાકા આટલી ઉંમરમાં તમને ચોરી કરતા શરમ નહીં આવતી? આ શું બોલે છે ચોરી કરતા એટલે આ ધોપડા મારા છે. લે, હાલ ધોપડા બે ખરીદીને લાવ્યો છું રૂપિયા 2 આલ્યા છે. કોથી ખરીદ્યા તમે? એક દારૂડિયો વેચવાયો તો મારા ગામનો. નક્કી પેલો દારૂડિયો લઈ ગયો છે આ ધાપડા. અને તું ચોર કાને કે છે હે અરે મારા ચોર લાગુ છું. ધાપડા ચોરી થયા છે. એ ચોરી થયા શું હું નહીં જોતો આ તમે પૈસા લઈને ખરીદ્યા છે. કેટલા ખરીદ્યા છે? ના બહાના 2 લીધા છે. અરે હું તમને પૈસા આપી દઉં. આ 500 રૂપિયાનો ધાપડા છે. 62 રૂપિયામાં કોઈ ના આપે. હેડો હાલ ધાબળા તું ઓમ લાય રૂપિયા 2 આલ્યા છે. આ ધાપડા ચોથી લીધા તમે? પેલા વાહમાં એક વેચવાયો તો દારૂડિયો. બરાબર મને દારૂડિયો બહાર લઈ ગયો. હેડો એટલે હેડો તાને આ તો 2 ધાપડા છે. બીજા 2 ધાપડા ચોથી ગયા. હું બીજા 2 ધાબળા બતાવું અમે શિવભાઈએ લીધા છે. આ શિવભાઈ હાલો આ રે બીજા 2 ધાપડા. શિવભા આ ધણી એમ કે છે કે આ ધાબળા મારા છે. અલ્યા તારા ચોથી તારા હોય. અરે હું લાવ્યો છું ગામમાં વેચવા માટે. હવે હું તમને શું કહું આવી ઉંમરે જોઈને મને શરમ આવે છે. તમને ચોરી કરતા શરમ નહીં આવતી? અલ્યા તું કને કે પકડજે વિને પકડજે આ પકડજે હે તો ચોરી તું કને કે છે એમ તને ખબર પડે છે? આ ગામનો આગેવાન છીએ અમે. તું ચોર કને કે છે? મને ચોર કહેતો છે. એટલે સરપંચ તમે છો હે ને? સરપંચ તો બીજો છે કાકો. અમે બધા આગેવાન છીએ. હવે હું તને એમ કહું તું એમ કે છે ચોરી થઈ છે તો પણ અમારા ગામનો એક દારૂડિયો છે એનું નામ ઈસો છે. એ આરે કોબડા વેચતો હતો અને એ અમને ફાયદે હાલતો હતો. અમે લીધા. નક્કી દારૂડિયો જ લઈ ગયો છે ભાઈ. કોમળા મારા છે. પણ તો આવી રીતના ચો મેલ્યા તો એ લઈને આવ્યો વેચી ગયો. અરે હું આરામ કરવા ઊંઘ્યો તો થોડો થાક્યો તો હવાની બુની નથી થઈ એટલે થોડો વિરામ કરવા બેઠો તો. હવે સારું ઓનું બોલજે તારા ઓના કોબડા કેટલા હા 500 રૂપિયાનો ગામડો છે મારો ધાબળો 500 રૂપિયાનો. અને તમે બામાં ખરીદો થોડી મળે આવી રીતના. આ તો આપણી ઢાડ ઉડાડી નાખી છે. એટલે વિનયા આ તો ચલો ભાઈ બહારનો ગામનો છે તો આ ધાબળા એને ચોરી કરી લાવ્યો છે. કાલ ઉઠીને આપણા ઘરના દાગીને ચોરી કરી જશે તો હું કહું પકડો એને ને એના પેલા સજા આલો જલ્દી પકડો એને. હરજો આ મારું શિવા ક્રિએશન. હા